નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નર્મદા નદીમાં ગરકાવ થયેલા 7 પૈકી ત્રીજા બાળકનો મૃતદેહ મળી આવ્યો। વ્રજ હિંમતભાઈ બલદાનિયાનો મૃતદેહ મળ્યો। સવારથી અત્યાર સુધીમાં 3 મૃતદેહ શોધવામાં સફળતા મળી છે। હજી પણ 4 લોકો લાપતા છે। એનડીઆરએફ સહિત ફાયર વિભાગ અને સ્થાનિક નાવિકો કામે લાગ્યા છે। સવારથી અત્યાર સુધીમાં 3 મૃતદેહ મળ્યા છે। 3 મૃતદેહ બાળકોના। 11 વર્ષીય વ્રજ બલદાનિયાનો મૃતદેહ પણ બદ્રિકાશ્રમ જનિક કિનારા પાસેથી મળી આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લા બોડેલી ખાતે આજથી 7 માસ અગાઉ સિંચાઈ વિભાગની ડમી કચેરી સ્થાપિત કરી હતી, જેનો પર્દાફાશ તાત્કાલિક પ્રયોજનના અધિકારી છોટાઉદેપુર દ્વારા પોલીસ ફરિયાદ કરી કરવામાં આવ્યો હતો। પોલીસે હાલના મૃતક સહિત અનેક આરોપીની ધરપકડ કરી અને તમામ આરોપીના જામીન નામંજૂર થયા છે, જે પૈકી છોટાઉદેપુરની પ્રયોજના વહીવટદાર કચેરીમાંથી વિવિધ હેડ ગ્રાન્ટ મેળવી 21 કરોડ ઉપરાંતનું ફુલેકું ફેરવી અસલી ગ્રાન્ટ ઉગવી લેનાર આ સંદીપ રાજપૂત વડોદરા અને છોટાઉદેપુર તેમજ રાજપીપળાના પ્રયોજનોના વહીવટદાર કચેરીના અધિકારી અને તેમના પરિચિત મિત્ર જે હાલ આરોપી છે, તેઓ સાથે છોટાઉદેપુરની સબ જેલમાં આરોપી તરીકે હતા, જેમણે ગત તારીખ 15 મેથી રાત્રિના છાતીમાં દુખાવો થતાં જેલ પ્રશાસનને આરોપીઓએ જાણ કરી તેમને એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુરની રેફરલ હોસ્પિટલ ખાતે કેદી વિભાગની રૂમમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ માત્ર અડધો કલાકની સારવાર બાદ આરોપી સચિન રાજપૂતે દમ તોડ્યો હોવાનું હાજર સ્ટાફને જણાતા તબીબને જાણ કરી તપાસ કરતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જેની આગળની તમામ વિધિસરની કાર્યવાહી સરકારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે।
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગોચરની જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન કરનાર ઈસમ સામે ગ્રામજનોએ મોરચો ખોલ્યો હતો અને આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરતું આવેદનપત્ર ગ્રામજનોએ અધિક કલેક્ટર છોટાઉદેપુરને આપ્યું હતું. આવેદનમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા ગામના માજી સરપંચના પતિના જિલ્લા સદસ્યના સસરા તડવી કનુભાઈ બકુરભાઈ, જેઓનો પરિવાર હાલ રાજકીય હોદ્દો ધરાવતો હોય અને તેમના પુત્રવધુ લાલ પુનવાડ જિલ્લા પંચાયતના સદસ્ય છે, જેઓ વડદલી ગામે ગોચરની જમીન જેનો ખાતા નંબર 280 છે, જે ઓરસંગ નદી 300 થી 400 મીટર અંદાજિત દૂર છે, જેમાં કોઈપણ સરકારી મંજૂરી લીધા વગર ત્યાં ખોદકામ કરી ત્યાંથી રેતીનું વધારે પડતું અંદાજિત 30 ફૂટ જેટલું ખોદકામ કરી કરોડો રૂપિયાની રેતીની ગાડીઓ ભરી વેચાણ કરેલ છે અને અમે ગ્રામજનો આ બાબતને અટકાવવા જતાં અમોને સત્તાની ધાક બતાવી હતી, જેથી અમોએ તાત્કાલિક મામલતદાર સંખેડા તથા ખાણ ખનીજ વિભાગને જાણ કરી, પરંતુ હાલ કોઈપણ જાતની કાર્યવાહી ન થતાં આજે છોટાઉદેપુર અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી આ રેતી ખનન અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજરોજ અમે તારીખ 9/5ના રોજ સંખેડા મુકામે અમારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું, જે ગેરકાયદેસર અમારા ગૌચરની જમીનમાં ખનન બાબતે ત્યાં અમે મામલતદારને આવેદનપત્ર આપેલું, પણ કોઈ પગલાં અત્યાર સુધી લીધા નથી. તો પછી અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા છોટાઉદેપુર આવેલ છે. શું માગણી છે તમારી અને ત્યાં શું થઈ છે? અમારા ગૌચરની જમીનમાં ખૂબ મોટા પાયે ખનન થયેલું છે અને અમારી માગણી એ જ છે કે અમને યોગ્ય ન્યાય મળે સરકારશ્રી. કોણ ખનન કરી રહ્યું છે ત્યાં? એ અમારા ગામના માજી સરપંચ છે. શું પગલાં લેવા જોઈએ? યોગ્ય પગલાં લેવા જ જોઈએ કાયદેસર રીતે. શું નામ તમારું? વિજયભાઈ રબારી. કબરોની તોડફોડ કરવામાં આવેલ હોય મુસ્લિમ સમાજના લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી. મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ રજૂઆત અનુસાર અમદાવાદના દસકોઈ તાલુકાના પીરાણા ગામ ખાતે હઝરત પીર ઇમામ શાહ બાવાની દરગાહ રોજો આવેલ છે. હઝરત પીર ઇમામ શાહ બાવાના અનુયાયીઓ તેઓને માનનારા સંતપંથી તરીકે અને તેમના વંશજો સૈયદ તરીકે ઓળખાય છે તેવું મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે. ત્યારે આ મામલે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આવું કૃત્ય કરનાર આરોપીના વિરુદ્ધમાં સખતમાં સખત કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સુરતના પરિવારના સભ્યો નર્મદા નદીમાં ડૂબવાની ઘટનામાં આજ બપોર સુધીમાં વધુ 3 મૃતદેહો મળી આવ્યા. ગતરોજ 3 માસૂમોના મૃતદેહ મળી આવ્યા હતા. બાદ આજ સવારની ટીમો અન્ય મૃતદેહોની શોધખોળમાં લાગી હતી. ત્યારે આજરોજ એક જ દિવસમાં પિતા સાથે 2 પુત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. એનડીઆરએફ અને રાજપીપળા, ભરૂચ, વડોદરા ફાયરની ટીમ સહિત ચાંદોદના નાવિક ચાલકો મૃતદેહો શોધવાની કરી રહ્યા હતા. કવાયત ભરત મેઘાભાઈ બલદાણિયા તેમજ 2 પુત્રો આર્નવ બલદાણિયા અને મૈત્રક્ષ બલદાણિયાના એક દિવસમાં મૃતદેહ મળી આવ્યા. નર્મદા નદીમાં ડૂબેલા 7 વ્યક્તિઓ પૈકી 6ના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવેલ છે, જ્યારે 7 વર્ષના બાળક આર્યનનો હજી મૃતદેહ મળ્યો નથી, જેની શોધખોળ હાલ ચાલુ છે. સમગ્ર ઘટના તેમજ મૃતદેહો મળી આવતા પરિવારોમાં ગમગીની ફેલાઈ ગઈ છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પ્રોબેશનના 2 ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ. અંકલેશ્વર શહેરના વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ આરોપી અંકલેશ્વર ખાતે આવેલ છે, જે મુજબની ચોક્કસ હકીકતના આધારે સદર આરોપીને અંકલેશ્વર મુકામેથી ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા અંકલેશ્વર શહેરના પ્રોબેશનના 2 ગુનાઓમાં વોન્ટેડ હોવાની હકીકત જણાવેલ, જેથી 2 ગુનાઓ પૈકી 1 ગુનાની તપાસ LCB માં હોવાથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીની ધરપકડ કરી પ્રોબેશનનો જથ્થો ક્યાંથી કયા વાહનમાં લાવેલ હતો વગેરે મુદ્દાસરની આગળની વધુની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી D.A. તુવરનાઓ ચલાવી રહેલ છે. પકડાયેલા આરોપી હરેશભાઈ પરભુભાઈ વસાવા, ઉંમર વર્ષ 37, રહેવાસી મકાન નંબર A/2, રામદેવનગર, પાંજરાપોળ પાછળ, અંકલેશ્વર, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. કબજે કરેલ મુદ્દામાલમાં નોકિયા કંપનીનો મોબાઈલ અંગે કિંમત ₹1,000, કુલ મુદ્દામાલ કિંમત ₹10,16,000 કબજે કરવામાં આવી છે. ડભોઈમાં માંગણી બજારમાં આવેલી છે પીપલ્સ બેંક. 1,000 જેટલા ખાતેદારો, આશરે 2 કરોડ ઉપરનું થાપણદારોના નાણાં અટવાઈ ગયા છે. છેલ્લા 1 અઠવાડિયાથી લોકો બેંકમાં આવે છે, બેંકને બંધ જોઈને જતા રહે છે, જ્યારે બેંક મેનેજર અને ટ્રસ્ટનો સંપર્ક કરતા તેઓના ફોન બંધ આવે છે. ડભોઈમાં એક પછી એક કોઓપરેટિવ બેંકો બંધ થવા માંડતા ગ્રાહકોના જીવ અધરતાલ. ડભોઈના માકણી ફળિયામાં આવેલ વધુ એક પીપલ્સ કોઓપરેટિવ બેંકનું શટર બંધ થયું. પીપલ્સ કોઓપરેટિવ બેંક છેલ્લા 4 દિવસથી બંધ છે. મેનેજરે બેંકમાંથી રાજીનામું આપતા કર્મચારીઓ બેંક ખોલતા નથી. ગ્રાહકોના જીવ અધ્ધર. અનેક ખાતેદારો રોજિંદા ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી બેંકે ખાતેદારોને જીત્યો હતો વિશ્વાસ. પીપલ્સ બેંકમાં ખેડૂતોએ વધુ મૂક્યા છે પૈસા. ડભોઈમાં માંકડી ફળિયાના નાકે આવેલી પીપલ્સ બેંકના શટર બંધ થતાં ગ્રાહકોના પૈસાનું શું? બેંક ખાતે નાણાં લેવા માટે ગ્રાહકોના ટોળા ઉમટી પડ્યા છે. ગ્રાહકોને હવે કોઓપરેટિવ બેંકોમાં વિશ્વાસ રહ્યો નથી. હું અહીંયાનો સ્થાનિક છું. અહીંયા ગાડી અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી 2.5 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. બધી પબ્લિક અત્યારે અકળાયેલી છે ને હું સામે જ રહું છું, સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરખો જવાબ નહીં મળતો. ફોન કરે છે તો એનો જવાબ નથી મળતો. અઠવાડિયાથી આ તારું મારેલું છે બેંકને. રોજના ઓછામાં ઓછા લગભગ 30-40 જણ આવે છે રોજના. અહીંયા ગાડી બધા તપાસ કરો પણ બિચારા નારાજ થઈને ચાલ્યા જાય છે. નારાજગી, કોઈએ પૈસા મેક્યા, કંઈ કામ લાગે, આ કરીએ પેલું કરીએ, લગ્નમાં કામ લાગશે. અત્યારે એ બધા મુશ્કેલીમાં છે. ટોટલી 2 થી 2.5 કરોડ રૂપિયાનું કૌભાંડ છે અહીંયા ગાડી. એ કોઈ જવાબ નથી આપતા. એ તો કોઈને રિસ્પોન્સ જ નથી મળતો પબ્લિકને.
પબ્લિકના પૈસા કઈ ગયા એ કોઈ જવાબ નથી મળતો જ નથી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેરના તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્ક્રેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા 5 થી 7 વર્ષથી ઉપલેટામાં બાપુના બાવલા ચોક, ગાંધી ચોક જેવા પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ તેમજ ચોપડાનું વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઉપલેટા શહેરના નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જય જીનેન્દ્ર જૈન જાગૃતિ પ્રેસિડેન્ટ અશોકભાઈ છે. આજ રોજ વિદ્યાર્થીઓ માટે રાહત દરે વિતરણ આજે અમે કરી રહ્યા છીએ. અમે 12,000 ચોપડા મોટા ફૂલ સાઇઝના 164 પેજના, નાની બુક અમે 3,000 બુકો બનાવી છે. મોટી બુકની અમારી વેચાણ કિંમત માત્ર 30 રૂપિયા છે. નાની બુકનું વેચાણ માત્ર 5 રૂપિયા છે. આ રાહત દરે વિદ્યાર્થીને ફાયદો થાય એ માટે અમારું અભિયાન છે. જૈન જાગૃતિની પરંપરા છે કે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પામેલો પરિવાર તે બીજાને કેમ ઉપયોગ. અમારું સરાહનીય કામ છે. ઉનાળાની અંદરમાં છાશ, પાણીનું પરબ અને જૈન જાગૃતિ પેટા સમાજ માટે દરેક માટે કામ કરીએ. ભાઈચારાની ભાવનાથી ખીલતો જૈન જાગૃતિ બધાને અમારી કારોબારીએ સખત મહેનત અને જહેમત ઉઠાવી. અમારા કારોબારીને પણ ધન્યવાદ આપું છું. અમને સ્પોન્સર તરીકે અમારા જે દાતાએ અમને સહયોગ આપ્યો છે એના પૂરતું સહકાર મળે તો સાચો મુદ્દા મોતી તો બરોવાય. દરેકને મારા જય જીનેન્દ્ર. ચંદ્રવાડિયા ઉપલેટા આજે જૈન જાગૃતિ દ્વારા પુસ્તક વિતરણનો કાર્યક્રમ છે. એમના નવી પરિવારના જે પ્રમુખ અશોકભાઈ શેઠ દ્વારા અને એમની પૂરી ટીમ દ્વારા આજે આ લોકોને જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમને રાહત દરે એટલે કે મિત્રો છે બજારમાં જે કિંમત ચોપડાની કિંમત 60 રૂપિયા જે છે તે એકદમ નજીવી કિંમત 30 રૂપિયામાં ચોપડા એ આપે છે. ચોપડાનું કામ પણ સારું છે. એના પેજથી માંડી તમામ વસ્તુની તકેદારી પ્રમુખશ્રીએ રાખેલી છે. મિત્રો ખાલી આ ચોપડા વિતરણ નહીં પણ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેવી કે છાશ વિતરણ ઉનાળામાં અત્યારે આપણે દુકાને શરબત પીવા જઈએ તો 10 રૂપિયાનો ગ્લાસ થાય છે. એ વિના મૂલ્યે શરબતનો ગ્લાસ બધા રાહદારીઓને ગરમીમાં ઠંડક આપે છે. ત્યારબાદ સાતમ આઠમના તહેવાર હોય તો અત્યંત ગરીબ ઘરના લોકો હોય એ મીઠાઈ લઈ શકતા તેમ ન હોય એને વિના મૂલ્યે ફરસાણ મીઠાઈ વિના મૂલ્યે પ્રમુખશ્રી દ્વારા આપવામાં આવે છે. તો જૈન જાગૃતિ સેન્ટરની આ અતિ સરાહનીય કામગીરી જે છે એને આજે પૂરું ઉપલેટા શહેર માનથી, પ્રેમથી, આદરથી જોવે છે અને એને માન આપે છે. અને અશોકભાઈ પ્રમુખશ્રીનો ગમે ત્યારે અવાજ પડે ત્યારે આખું ગામની સાથે હાજર જોડાઈ જાય છે. એ માત્ર પ્રેમ ભાવથી, લાગણીથી અને એની કામગીરીની હિસાબે. હું નાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ બાપુના બાવલા ચોકમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ચોપડાનું વિતરણ છે. જે મોટા ચોપડા છે 57 રૂપિયા છે, 30 રૂપિયામાં વેચવામાં આવે છે અને નાના ચોપડા છે 20 રૂપિયા છે, 5 રૂપિયામાં રાહત દરે વેચવામાં આવે છે. ખરેખર ધન્યવાદ છે જૈન જાગૃતિ સેન્ટર અને એના અશોકભાઈ મારી સાથે જે પ્રમુખ તરીકે છે અને એના જે કોઈ ટ્રસ્ટના જે કોઈ એના સદસ્યો અને સાથીઓ એને પણ અભિનંદન છે કે એ હમણાં થોડાક દિવસ પહેલા આ બાપુના બાવલા ચોકમાં પાણીનું પરબ, છાશનું વિતરણ અને સાતમ આઠમ ઉપર જે કંઈ મીઠાઈનું વિતરણ કરે છે જરૂરતમંદ લોકો માટે. ખરેખર ધન્યવાદ છે કે આવા જે સારા કાર્યો કરે છે. આના ઉપરથી ઘણી પ્રેરણા લેવા જાય છે અને અમારા ઉપલેટા માટે આ ગૌરવની વાત છે કે જે કંઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે આપણે જોઈ રહ્યું છે. રાહત દરે જે ચોપડાનું વિતરણ થાય છે લોકો હોશે લઈ જાય અને આ જે ચોપડા છે એકદમ મજબૂત અને જે પાનાને તમે જોશો તો એમ લાગશે કે ખરેખર 57 રૂપિયા 30માં મળે, 20 રૂપિયા 5 રૂપિયામાં મળે. ખરેખર ધન્યવાદ છે અશોકભાઈ અને એના જે આખા સંસ્થાના જે એના સાથીદારોને.
એમએસ યુનિવર્સિટીમાં અગાઉ પ્રવેશ માટે શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા, જોકે સ્થાનિક વિદ્યાર્થીઓના કોટા ઘટાડવા અંગેના નિર્ણય વિરોધ સાથે એજીએસયુ હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપે તે પૂર્વે પોલીસની એન્ટ્રી. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ તથા એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું કે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરમાં જે એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી તેની હેતુ એક જ હતું કે વડોદરા શહેર તથા જિલ્લા એટલે કે સ્થાનિક કક્ષાના વિદ્યાર્થીઓ જે પણ ધોરણ 12 પાસ કરે તે દરેક વિદ્યાર્થીઓ જ્યારે બેચલર ડિગ્રી કોર્સ માટે અભ્યાસ કરવા માટે એમએસ યુનિવર્સિટીમાં અપ્લાય કરે તો તેવા દરેક લોકોને જે છે તે એડમિશન મળે તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ફીસ જે હોય છે એમએસ યુનિવર્સિટીની દરેક કોર્સમાં દરેક ડિપાર્ટમેન્ટમાં તે પણ ખૂબ જ નોમિનલ ફીસ હોય છે. તેના માટે વિદ્યાર્થીઓ અહીંયા આવીને અભ્યાસ કરે તે માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જે રીતે યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની મનમાની ચલાવી રહ્યા છે, સીટો ઓછી કરવામાં આવી રહી છે અને આ વર્ષે તો એવું પણ જાણવા મળ્યું છે કે કોમન એક્ટની અંદર ફક્ત 50% જેટલા વિદ્યાર્થીઓ જે લોકો સ્થાનિક કક્ષાના હશે તે લોકોને એડમિશન આપવામાં આવશે. તો કંઈક ને કંઈક આ એક ખોટી વાત છે અને આ જો નિર્ણય આવશે તો કંઈક ને કંઈક આ ખોટો નિર્ણય છે. કારણ કે આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે થઈ હતી. એ લોકોનું પહેલું હક છે. પ્રથમ જે પ્રાયોરિટી છે એ લોકોને આપવામાં આવે છે. તો આ પ્રાયોરિટી આપણે એમના પાસેથી કેમ છીનવીએ? સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે આ યુનિવર્સિટી જે ભેટ કરવામાં આવ્યું છે સરકારને કે એમાં વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ ભણે, ખૂબ સારું જે ભણતર છે એનું એ વિદ્યાર્થીઓને મળે તે હેતુથી કરવામાં આવી હતી. તો જો આ જે ક્રાઇટેરિયા હતી અત્યાર સુધીમાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપવામાં આવતી હતી, પ્રધાનતા આપવામાં આવતી હતી. 90% જે વિદ્યાર્થીઓ હતા તે લોકો સ્થાનિક કક્ષાના હતા, તો 10% વિદ્યાર્થીઓ જે 10% રિઝર્વ સીટો હતી તે આઉટસાઇડર વિદ્યાર્થીઓ માટે હતી. તો આમાં કોઈ પણ પ્રકારનું કાપ મૂકવામાં આવ્યું તો જો ઉગ્રથી ઉગ્ર સ્તર પર આંદોલન થશે યુનિવર્સિટીમાં, તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. જો તમને આઉટસાઇડરના વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો તમે સીટો વધારો, અમને કોઈ પણ વાંધો નથી. સીટો વધારીને તમે એમનો પણ સમાવેશ કરો અને સર્વપ્રથમ વડોદરા શહેર તથા જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરે એ લોકોને તમે એડમિશન આપો એવી અમારી માંગ. પોલીસ પણ બોલાવી આ યુનિવર્સિટીમાં નવો નિયમ આવ્યો છે કે હવે યુનિવર્સિટી હેડ ઓફિસ મુખ્યાલય ખાતે કચેરીમાં જઈને તમે રજૂઆત કરી ના શકો. અમે અહીં આંદોલન કરવામાં આવ્યા તો તમે જોઈ શકો છો અમે આટલા વધારે લોકો નથી, તો છતાં અહીં પોલીસની ગાડીઓ તથા પોલીસના અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા. યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ કોઈ દિવસ આવે તેવી સંભાવના હોતી જ નથી, પોલીસ અલાઉડ નથી. આ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ કેમ અહીં આવી રહ્યા છે? કારણ કે એમની વાત માનવામાં નથી આવી રહી અને વિદ્યાર્થીઓને તકલીફ પડશે. તેના હેતુથી અમે અહીં રજૂઆત કરવામાં આવ્યા હતા. તો પણ અમારા દ્વારા અહીં જે રજૂઆત છે યુનિવર્સિટીના જે પીઆઈઓ છે હિતેશ રાયવા સાહેબ તેમને કરવામાં આવ્યું છે, વીસી સાહેબને પત્ર લખવામાં આવ્યો છે અને એ આવેદનપત્ર વીસી સાહેબને અમે સુપ્રત પણ કર્યો છે પીઆરઓના મારફતે. અને હવે જોવાનું રહ્યું કે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાં સુધી નિર્ણય લેશે. બીજી વાત, 50%ની જે વાત હતી કે ફક્ત 50% વિદ્યાર્થીઓને એડમિશન મળશે સ્થાનિક કક્ષાના, તો એ વાત તદ્દન રૂપથી હજુ સ્વીકારવામાં આવી નથી. પીઆરઓ સાહેબે પોતે અહીં સ્વીકારી લીધું છે કે આના ઉપર કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારી વાત એક જ છે, વિદ્યાર્થી કાર્યકર્તા આવ્યા છે અને એ લોકોની રજૂઆત છે અને માંગણી એ જ છે કે એમએસ યુનિવર્સિટી જે વડોદરા શહેરના રાજા હતા સર સયાજીરાવ ગાયકવાડ તેમના દ્વારા તે હેતુથી કરવામાં આવી હતી કે શહેર તથા જિલ્લા, કારણ કે તેમનું હક છે, એ લોકોને બીજી અન્ય કોઈ જગ્યાએ જવું ના પડે. એ અમારી માંગ છે સર. અને જો અમે આ લેખિતમાં સર આપને રજૂઆત પણ કરી રહ્યા છે. કોર્પોરેટર આશિષ જોશીને રજૂઆત કરવા જતાં વીએમસી ચેરમેનના ડ્રાઈવરને લાફો મારવામાં આવ્યો. જ્યારે આ અંગે આશિષ જોશીનું કહેવું છે કે તે મારા વિરુદ્ધ ખોટા આરોપો લગાવતો હતો, માટે તેના મુજબ દાખલો બેસાડવા થપ્પડ મારીને જવાબ આપ્યો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આચારસંહિતાના લીધે પ્રાઇવેટ ગાડીઓ હાલ વીએમસીમાં ચાલી રહી છે, ત્યારે પાલિકા ચેરમેન શીતલ મિસ્ત્રીના પર્સનલ ડ્રાઈવરે પોતાના વિસ્તારના ખાડાની રજૂઆત તેઓના વોર્ડના કોર્પોરેટર આશિષ જોશીને આમ નાગરિક તરીકે કરતા આશિષ જોશીએ ડ્રાઈવરને લાફો મારતા હાલ થપ્પડની ગુંજ ચારેકોર ઉઠી રહી છે. ત્યારે અહીં સવાલ થાય છે કે શું આમ નાગરિક પોતાના વિસ્તારની રજૂઆત કરવા જશે તો તેને સમાધાન નહીં પણ થપ્પડ મળશે? વોર્ડ નંબરના કાઉન્સિલર અમારા મિત્ર આશિષભાઈ આવ્યા. જનરલ વાત ચાલતી હતી, એમાં ચેરમેનશ્રીના ડ્રાઈવર આને ડાયરેક્ટ બોલવા માંડ્યા કે
તમે આ રીતનું કરો છો, કોઈ બીજી રજૂઆત નહીં, અને આક્ષેપ જ. આશીષભાઈ જનરલી એમને ઓળખતા બી નતા, એટલે મને પૂછ્યું કે આ કોણ છે, એટલે મેં કીધું કે આ ચેરમેનના ડ્રાઈવર છે. એટલે સામાન્ય માણસ તરીકે, અને કોઈ બી માણસ છે, પણ જેને ડાયરેક્ટ એક્સેપ્ટ અને આક્ષેપ આપણે કોની પર આવી રીતે ના કરી શકીએ. બસ આશીષભાઈની રજૂઆત જ એ હતી કે ભાઈ તું ડાયરેક્ટ કેમ મારી પર ડાયરેક્ટ આક્ષેપ કરે છે, બીજું કોઈ વાત નથી. આ એવું કે છે કે આશીષભાઈએ તેને ધમકી આપી, વાત સાચી છે? ના, કોઈ ધમકી નહીં, કારણ કે હું તો ત્યાં સાથે જ ઉભો હતો, અને પક્ષના દંડક તરીકે મારી ફરજ બી આવે છે આશીષભાઈ સાથે ઉભો રહેવાની. અને જે સાચું છે એમાં ન્યાય છે કે આશીષભાઈએ કોઈ જાતની એમને રજૂઆત કરી બી નથી. અને એ ભાઈ જે કદાચ કહેતા હશે કે મેં પાણીની રજૂઆત કરી છે, કે ગટરની રજૂઆત કરી, કે કચરાની, એ તદ્દન વાત ખોટી છે. એમને ડાયરેક્ટ એટલે મારે એને એના ભાષામાં જવાબ આપવો પડ્યો છે કે ફરીથી કોઈ ડ્રાઈવર થઈને આ રીતે કોઈ કાઉન્સિલર પર આક્ષેપ કરવાની કોશિશ ના કરે. તો સવારે મેં શીતલ મિસ્ત્રી સાહેબને બતાવ્યો, અને પછી મને કહે છે તમારા વોર્ડના કાઉન્સિલરને તમે કરજો પેલું કે છે રજૂઆત. તે અહીંયા હું બરોબર અહીંયા આવેલો હતો સાહેબને, ત્યારે એ આવ્યા, મેં જોયા એમને, એટલે મેં રજૂઆત કરી એમને. તો એમને ખુલ્લી દાદાગીરી કરીને મને સીધી ઝાપટ મારી દીધી. અહીંયા આવવાનું નહીં, એવું કશું લઈને મારી પાસે એમ તેમ, હું આમ છું તેમ છું. મેં કીધું સાહેબ હવે તમે મને થાપો મારો, હું કાયદેસર કેસ કરવા જઈશ. તમારે એમ કે જે પોલીસ સ્ટેશનમાં જોવું જાય ને જે કરવું એ કરી લે, બધા પોલીસ સ્ટેશન અમારા છે, તને 15 વર્ષ માટે અંદર ઘુસાવી દઈશ કે. અને હું 302 કરીને આવેલો છું, આજે મને ગમે તેમ ગાળો આપી મને. તો તમે રજૂઆત કરી એટલા માટે તમે અહીંયા રજૂઆત કરતા તરીકે આવ્યા હતા કે ડ્રાઈવર તરીકે ફરજ માટે આવ્યા હતા? હું અહીંયા ડ્રાઈવર તરીકે જ આવ્યો હતો, પણ મને જોયા એટલે મને એવું લાગ્યું કે હું રજૂઆત કરું. મારી નજર સામે આવ્યા એટલે મેં કીધું કે સાહેબ નું અહીંયા સાહેબ સીધો મને થપ્પડ અને મને કે છે ભાગી ગયા. પછી શીતલ મિસ્ત્રી સાહેબ ને કે છે આના ગાડી લઈને ભગાડી મૂકો અહીંથી ગયા. રણોલીમાં વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરનાર રાજેશ ગોહિલને રામપુરા ગામના મંદિરમાંથી ઝડપી લેવાયો. આ ગુનામાં પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડની માંગણી રજૂ કરવામાં આવી અને સાથે 33 વર્ષીય વિધવા મહિલાના બેંકના લોનના બાકીના હપ્તાની મદદ કરવાની સહાય આપી છે. અને રાજેશ પ્રતાપભાઈ ગોહિલ, જે હાલ ઊંચી પોળ સંતરામ મંદિર સામે પાદરામાં રહેતો હતો, અને ગઈ તારીખ 11 મેના રોજ દુષ્કર્મ આચર્યું હતું, અને ત્યારબાદ તે દરમિયાન મહિલાની છોકરી અને જમાઈ ઘરમાં આવી જતા રાજેશ ટુવાલ લપેટીને મકાનના પાછળના દરવાજેથી ધમકી આપીને ફરાર થઈ ગયો હતો. આ મામલે મહિલાની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં પોલીસથી બચવા રાજેશ ભાગતો ફરતો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા અનગઢ નજીકના રામપુરા ગામના મંદિર પાસે વોચ ગોઠવી હતી, અને મંદિરે દર્શન કરવા જતો રાજેશને ત્યાં પોલીસ કર્મચારીઓએ ઝડપી લીધો હતો. આ મામલે વધુ પૂછપરછ માટે પોલીસે રિમાન્ડની માંગણી કરી છે. સાથે તેની પાસે ગુનામાં વપરાયેલી રાજેશની ગાડીને પણ કબજે લેવામાં આવી છે. ગઈ તારીખ 11 મેના રોજ એક રણોલીના જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ પાદરાના રહેવાસી છે, એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી. કોણ છે પૂરા ધારાસભ્ય સાથે શું નાતો હતો? આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે, અને પૂર્વ એમએલએ સાથે એમની શું નાતો હતો એ હજી કાગળ પર તપાસનો વિષય છે. ક્યાં બહારના એટલે તેમાં દોષીનો મકાનની લોન લેવા દેવા બાબતે કંઈક ઇસ્યુ હતો, જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા છે અથવા બોલાયો છે. એ અનુસંધાને જે છે કઈ જગ્યાએ પકડાયો છે? પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એબ્સકોન્ડર હતા. પછી પોલીસ ટીમે એમને સુરત મુકામે રામપુરા મુકામે ક્યાં ક્યાં ફરેલી આ 2 દિવસ જે અહીંથી તો નીકળી ગયો હતો, તે પછી એ સુરત ગયો છે, અને સુરત થી પછી વતન ગયો છે. રામપુરા મેડિકલ પતી ગયો છે. હા, રિમાન્ડ માટે એક મુદ્દો છે. રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે, મેડિકલની પ્રોસિજર પણ ચાલુ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.